નમસ્કાર મિત્રો, તો આજે જાણીશું આપણે દર મહિને મળશે 15,000 રૂપિયા. યુવાનો માટે ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વનો યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનું નામ રોજગાર લક્ષી પ્રોત્સાહન યોજના છે. આ યોજનાની ખાસ વાત એ છે કે આ યોજના હેઠળ યુવાનોને તેમની પહેલી નોકરી દરમિયાન મળતા પગાર ઉપરાંત સરકાર દ્વારા દર મહિને 15,000 રૂપિયા પણ આપવામાં આવશે. સરકારે આ યોજના 1 જુલાઈના રોજ જ શરૂ કરી રહી છે. તો યુવાનોને આ ખૂબ જ લાભ થવાનો છે કે આ યોજના શરૂ થવાને કારણે યુવાનોને ઘણા તે ફોર્મ ભરી શકે છે. સરકારે આ યોજના માટે 2 લાખ કરોડ રૂપિયાનું જંગી બજેટ નક્કી કર્યું છે. તેનો ઉદ્દેશ્ય 4.1 કરોડ યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવાનો છે. ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્રોમાં જે ભારતના આર્થિક વિકાસની કરોડરજ્જુ બની રહ્યું છે તેના માટે આ યોજના મહત્વની ગણવામાં આવે છે. તે ખાસ કરીને ધ્યાનમાં રાખવામાં આવે છે. તો આ યોજના હેઠળ યુવાનોને મહત્વનો લાભ થવા પાત્ર બનશે. તો આગળ મિત્રો વધતા આપણે ખેડૂતોની આવકને લઈને સર્વે કરવામાં આવ્યું હતું. તેમાં ખેડૂતોની આવકની બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે. ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે. મેઘાલય, હરિયાણા જેવા રાજ્યોમાં કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઓછી છે. કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે કે ખેડૂતોની આવકમાં બમણીની જગ્યાએ ઘટાડો જોવા મળે છે. ગુજરાતના ખેડૂતોની આવક અત્યારે જોવા જઈએ તો દેશમાં 11મા ક્રમે આવી ગઈ છે. ગુજરાતના ખેડૂતોની માસિક આવક 12,000 રૂપિયા છે. આમ ખેડૂતોની આવકનું લઈ સર્વે કરવામાં આવ્યું હતું. તેમાં ખેડૂતોની આવકમાં ઘટાડો જોવા મળ્યો હતો. ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી બોમ્બેની મુલાકાત લીધી હતી. તે દરમિયાન વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. CDSએ જણાવ્યું છે કે કેવી રીતે ભારતને પડોશીઓ સાથે પ્રાદેશિક અને આતંકવાદને લઈને વિવાદો ચાલી રહ્યા છે. તેમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાન તે બંને ભારત દેશ માટે આક્રમણ કરવાની તૈયારીઓ શરૂ કરી રહી છે. આ ઉપરાંત તેમણે પાકિસ્તાન અને બાંગ્લાદેશનું નામ લીધા વિના સંદેશો આપ્યો કે ભારતના તેમના પાડોશીઓ સાથે જમીન વિવાદો છે. આવી સ્થિતિમાં તેમના દ્વારા ઊભા થયેલા કોઈપણ પડકારો અને ધમકીઓનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ. ખેડૂતોને છેતરવામાં આવ્યા છે તે વિશે જોઈએ તો અંબાજીમાં ખેડૂતો ખાતરમાં લૂંટતા જોવા મળ્યા છે. લાંબા સમય બાદ આવ્યું ખાતર. વહેલી સવારથી ખાતર માટે લાંબી લાઈનો થવા માંડી છે. 1 થેલીના 300 રૂપિયાના બદલે 350 રૂપિયા લેવાય છે. 1 બેગ ખાતરના સરકારે દુકાનદારો ખેડૂતોની મજૂરીનો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે. 300ની કિંમતની યુરિયાની થેલીના ખેતરોમાં નાખવા માટે ખેડૂતો પાસેથી 350 રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. ભોળા આદિવાસી ખેડૂતોને નવા ભાવની પૂરતી જાણકારી ન હોવાથી તેઓએ ચૂપચાપ વધારાના પૈસા ચૂકવ્યા હતા, જે વહીવટી તંત્રની નિષ્ફળતા અને વેપારીઓની લાલચ છતી કરે છે. એક તરફ ખાતર લાંબા સમય બાદ મળ્યું અને તે પણ નિયત ભાવ કરતાં વધુ ભાવે મળે છે. તેના કારણે ખેડૂતોને છેતરવામાં આવે છે. તે પછી આપણે મિત્રો વાત કરીશું મોદી સરકારની યોજના કેટલી ફાયદાકારક. જ્યારથી કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભાજપની સરકાર ઘડવામાં આવી છે ત્યારથી જ ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે ઘણી બધી યોજનાઓને અમલમાં મૂકવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે સબસિડીથી લઈને પાક ઉગાડવા માટે 3 હપ્તામાં 6,000 રૂપિયાની સહાય સુધી તેમજ કૃષિ ક્ષેત્રથી જોડાયેલા દરેક ક્ષેત્રને આગળ વધારવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ મિત્રો આપણે જોઈશું ખેડૂતોની 2 લાખ સુધીની લોન માફ. ખેડૂતોની લોન માફ સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત વિષય છે. તેઓમાં તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે.
તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ લોન માફ કરવાની યોજનાની જાહેર કરી છે. તેમણે કહ્યું કે 11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2023 વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવે છે. આ પહેલા ઝારખંડ સરકારે પણ ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી છે. હવે તમારા લાઇટ બિલ ઓછા આવશે. જો અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરવા જણાવ્યું હતું કે ગુજરાતના નાગરિકોને ઓછા દરે વીજળી પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા જુલાઈ 2025થી ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટ 15 પૈસા ઘટાડવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવે વીજ બિલમાં 100 યુનિટે ₹15 ઘટશે. હવે પ્રતિ યુનિટે ₹2.30ના ઘટાડે દરેક વસૂલાત કરવામાં આવશે. માણસને બદલે રોબોટ કામ કરશે. અત્યારે જમાનામાં એઆઈ અને રોબોટિક વિશે ઘણી વાતો થઈ રહી છે. એઆઈ મોટા પાયે ક્રાંતિ લાવશે. આનો નમૂનો સોશિયલ મીડિયા પર દેખાવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વિડીયો એક રોબોટ ખેતરમાં મજૂરની જગ્યાએ પાક લણતો જોવા મળે છે. આ વિડીયો જાપાનનો છે. આ વિડીયો ફાર્મિંગ ડેટાબેઝ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. તે અત્યાર સુધીમાં લાખો વખત જોવા આવી છે. આ કેટલા યુઝર્સ તેને ભવિષ્ય માટે ખતરો ગણવામાં આવે છે. વાહન ચાલકો ખાસ સાવધાન. જો તમે ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન ચલાવતા હોય તો સાવધાન થઈ જાઓ. ટ્રાફિક વિભાગ હવે વીમા વગરના વાહન પર નજર રાખશે. તમને ટ્રાફિક વિભાગ તરફથી દંડની નોટિસ મળી શકશે. તેમની તૈયારી તેના અંતિમ તબક્કામાં હોવાનું સૂત્ર પાસેથી જાણવા મળ્યું છે. આ હેઠળ દરેક રાજ્યના મુખ્ય વીમાકર્તા વિમાનના વાહનોનો ડેટા રાજ્યના ટ્રાફિક વિભાગ સાથે શેર કરશે. કૃષિ મંત્રી ભેટ વીઘા દીઠ પૈસા. ગુજરાત રાજ્યની અંદર બાગાયતી ખેતીના વાવેતર કરતા જે ખેડૂત ભાઈઓ છે તેના માટે 4 સેન્ટર ઊભા કરવામાં આવશે. જેમની અંદર અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લાની અંદર બાગાયતી ખેતીની માટે સેન્ટર ઊભા કરવામાં આવશે. આ સેન્ટરમાં બાગાયતી ખેતી માટેની તાલીમ અને નિદર્શન આપવામાં આવશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા આ બાગાયતી ખેતીના વાવેતર માટેના સેન્ટર બનાવવાની માહિતી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બાગાયતી ખેતી ખેડૂતોને વધારાની આવક મેળવવામાં મદદ કરશે. ઠંડી અને વરસાદ અંગે અંબાલાલની આગાહી. અંબાલાલ પટેલ કહે છે કે 23 થી 31 ડિસેમ્બર દરમિયાન ઉત્તરીય પ્રદેશમાં સતત ઠંડી પડશે. જમ્મુ કાશ્મીરના ભાગોમાં લઘુત્તમ તાપમાન માઇનસમાં જઈ શકશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં સખત ઠંડી પડશે. મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના રાજકોટ, કચ્છ અને અમરેલીમાં ઠંડી પડશે તો વલસાડના ભાગોમાં ઠંડી વધારે પડવાની શક્યતા રહેશે. આ સાથે જ વાદળું વાયુ આવવાની શક્યતા રહેશે. ઉત્તરાયણ પહેલા ચેતજો. ઉત્તરાયણ પર્વને પગલે જાહેરમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ સામે ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ 1.5 કરોડથી વધુની કિંમતની ચાઇનીઝ દોરી ઝડપી પાડી છે. વાપી અને સેલવાસમાં ચાઇનીઝ દોરીનું કનેક્શન સામે આવ્યું છે. જણાવી દઈએ કે ગુજરાતમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે. આવી દોરી રાખી કે વેચવાનો ગુનો છે. કારણ કે ચાઇનીઝ દોરીને કારણે વાહન ચાલકોને અકસ્માત તેમજ પશુઓના જીવનને પણ જોખમ થતું હોય છે.
ઉત્તરાયણ પર્વમાં ચાઇનીઝ અથવા ચીનમાંથી આવતી ઘાતક દોરીના કારણે પશુઓની સાથે નિર્દોષ મનુષ્યના પણ જીવ જઈ રહ્યા છે. આ સ્થિતિને કારણે ગુજરાતમાં ચાઇનીઝ દોરી પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ઉત્તરાયણ પર્વ પહેલા પોલીસ દ્વારા આ દોરીને પકડવા માટે ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી હોય છે. પરંતુ હવે વેપારીઓ પણ પોલીસને ચકમા આપવા માટે ઉત્તરાયણ પર્વ પહેલા જ ચાઇનીઝ દોરીનો જથ્થો લાવીને સંતાડી રહ્યા છે. પેટ્રોલના ભાવ ઘટી શકે. પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે જો ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ 65 પર સ્થિત રહેશે તો આગામી 2-3 મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકશે. ડાલમા તેલ કંપનીઓ પેટ્રોલ પર ₹12.15 અને ડીઝલ પર ₹6.12 પ્રતિ લીટર નફો કમાઈ રહ્યા છે. જો ભૂ રાજકીય તણાવ જેવી અસ્તિત્વ પરિસ્થિતિઓ ભાવ ઘટાડવામાં અવરોધરૂપ બની શકશે.